આવો મારી ગાલાવાળી જો ને. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સરમાં મેં કરી નાખ્યું હતું હેર વોશ. હેર વોશ કરે તો એવું લાગે કે માથામાં વાળ જ નથી. પછી હું બેસી ગઈ પાર્લેજી બિસ્કિટ ખાવા માટે. કેમ કે मैं गरीब हूँ. નાસ્તો કરીને હું બેસી ગઈ બહાર તડકામાં. રેડી થઈને જ બેસેલું છું, ખાલી વાળ વળવાના બાકી છે. તમને લાગતું જ હશે કશે જવાની છું મેં. પાક્કું જવાના છે આપણે, પાક્કું. ક્યાં જવાના છે તમને ખબર? ખાવાનું ખાવા માટે. એના માટે આપણે ઓલવેઝ રેડી રહીએ છીએ ખાવા માટે. તો પહેલાં આપણે રેડી થઈ જાય પછી જઈએ. अंदर वागे से ચાલો ચાલો બહુ સાંભળી લીધું મારું ગાવાનું. હજુ વધારે સાંભળશો તો બેહોશ થઈ જશો. તો પછી હું રેડી થઈને નીકળી ગઈ દીદીના રૂમ પર જવા માટે. કસમથી આટલી ઠંડીમાં આટલું ઘસી ઘસીને નાહીને આવીને અહીંયા પાછું મારે ધૂળ જ ખાવું પડે છે. વાળ બી એટલા મસ્ત ધોઈલા હતા એક તો. પછી હું આવી ગઈ દીદીના રૂમ પર. આવતાની સાથે જ મને કેન્ડી ખાવાની મળી ગઈ. તો આ અમારા ઘરની પંચાયત. જમવામાં હજુ વાર હતી એટલે અમે બેસી રહેલા હતા ટીવી જોવા માટે. તેમાં આવતું હતું મંટુનું બધું ફેવરેટ કાર્ટૂન, ખબર નહીં કયું આવતું. પછી અમે બેસી રહેલા હતા મસ્ત તાપમાં. इधर खाने के लिए सब बैठे हुए हैं. અહીંયા બધી ભેંસ બી ખાવા નીકળી પડી. ખબર નહીં અમે ક્યારે જશું. આનંદ મોજા જોઈને છે ને બિગ બોસ માંની તાનિયા મિત્તલ યાદ આવી ગઈ. અમે ભાઈ ક્યારના એ જ રાહ જોતા છે કે ક્યારે જમવાનું સ્ટાર્ટ થાય ને અમે ક્યારે જઈએ. તો ફાઇનલી ખબર આવી ગઈ છે કે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે અમે બહુ થોબડે કી ખુશી દેખ રહે હો. પછી અમે નીકળી ગયા જમવા જવા માટે. તો અમે પહોંચી ગયા હતા જમવા જવાનું હતા ત્યાં ને લાઈનમાં ઊભી રહી ગયા. પછી અમે બી મસ્ત જમવાનું લઈને બેસી ગયા. મેં વધારે કંઈ લીધું નથી. લાપસી એવું તો મેં લીધું જ નથી क्योंकि आई एम दाल भात लवर, हमको दूसरा कुछ नहीं चाहिए. तो मैं तो जमा मस्त बेसी गई હતી. આજુબાજુ મારા લોઠા બેસેલા, મારા ભાંજા બેસેલા હતા એમ. મેં તો એમ વિચારેલું હતું કે મેં બહુ ખાવા, પણ મને તો હાલતા જ થઈ રહ્યું કેમ કે મને બહુ તીખું લાગતું હતું. એમ તો બધા જમીને જતા જ રહેતા હતા પણ અમે ગપ્પા મારવા બેસી ગયા ત્યાં જ. ને આ છે અમારે ત્યાંની બાટલા ચોર ગેંગ. અમે તો બેસીને આમ તેમ ફાફા મારતા હતા. ત્યાં મારી 2 ક્यूट फैंस આવી ગઈ. और ये है हमारी महारानी जो ऊंचे सिंहासन पर बैठी हुई है. આજે મીટિંગ હતી તો સ્ટેજ પર બહુ જ મસ્ત રોજ હતા. આ લોકો લેવા ગઈ પણ બાટલા લઈને નહીં એવી પાછી. હવે પાછી ગયેલી છે. એ લોકો હું ધતિંગ કરતા છે તે જ જોવાનું છે અમે તો. પેલીને ધક્કા મારે ને પેલીને ધક્કા મારે. પેલા ટેબલ પર મસ્ત ફૂલ સજાયેલા છે ને તે લેવા જવાના છે. પેલી વારમાં તો એ લોકો લઈને નહીં એવી પાછી જતી છે. હવે જોઈએ इस बार क्या होता है देखते हैं. उया आ तो इजी थैंक यू. उया लाते जाइए. चोरे जीवन मेरे को देखने की इच्छा नहीं हो रही है इधर. ले ली तू लेने Oh wow. Harus kan? Enak apa dah ni? Ini le.
ગાઈસ અમને મળી ગયેલા છે આ ફૂલ ટ્રાય કરી જોઈ તો અમે ફૂલ લઈને પછી જવા લાગ્યા રૂમ પર અમારી 2 ફૂલવાળી પછી મહારાણીએ ચાલતા ચાલતા થાકી ગઈ એટલે શેરડીવાળા સાથે જ બેસી ગઈ ગાલામાં ઓ ગાડી પેલીનું એક ફૂલ પડી ગયું તો મેં લગાવી લીધું કાન પર જો આ કેટલું બ્યુટીફુલ હતું એટલા મસ્ત રોઝ હતા અમે તો ફોટોસ બી પાડી લીધા એની સાથે પછી અમે બેસીને વાત છોડ્યા કરતા હતા પછી ભૂમિ પાસે આ ક્યુટ પૂચુક હતું તો મેં બી થોડી વાર પહેરીને ટ્રાય કરી જોયું કેટલું મસ્ત છે કેટલું ક્યુટ પણ બહુ મોંઘું છે ને પણ આનો કલર બી એટલો મસ્ત હતો ને એ લાવેલી પણ એમ બી ક્યુટ લાગ્યું આવા ક્યુટ હેડફોન આવતા હતા તો કેટલી મજા પછી અમે પાછા ફોટોસ પાડવા બેઠા હતા ખબર નહીં મેં ઉપર શું જોયા કરતી હતી પછી અમને ભૂખ લાગી આવી એટલે લીલું પદાર્થ ખાઈ લીધું તેનાથી બી ભૂખ શાંત નહીં થઈ તો મેં બેસી ગઈ ગાજર ખાવા માટે इतना भुक्कड़ कोई कैसे हो सकता है गाइस તે બી નહીં હજુ તો પાણીપુરી વાળો આવ્યો એટલે અમે ખાવા પહોંચી ગયા અમારે તને તો લઠું બી પાણીપુરીનું દીવાનું છે પછી મેં બી ખાઈ ગઈ પાણીપુરી આ લોકો ખબર નહીં કયો નકશો દોરતા હતા ને વાહ દીદી વાહ દીદી દીદી વાહ દીદી પછી દીદીએ કીધું મેથી ભાજી કાપી નાખ તો મેં બેસી ગઈ મેથી ભાજી કાપવા માટે તો મળીએ કાલે બાય